ચાલો સમજીએ ખુશામત અને શાણપણ વિશેની આ જાણીતી વાર્તાને. તો આખી વાત શરૂ થાય છે એક સવાલથી. શું વખાણ હંમેશા સાચા હોય છે? વાર્તાની શરૂઆત થાય છે એક કાગડાથી, જેને એક મસ્ત ચીઝનો ટુકડો મળ્યો છે. અને એ ચીઝ લઈને કાગડો ઉડીને બેસી જાય છે એક ઊંચી ડાળી પર. પણ નીચેથી પસાર થતા એક ચાલાક શિયાળની નજર એ ચીઝ પર પડે છે. હવે ચીઝ તો બહુ ઊંચે છે, એટલે શિયાળ એક મસ્ત પ્લાન બનાવે છે. અને શિયાળ પોતાની ચાલ શરૂ કરે છે, કાગડાના વખાણ કરીને. વખાણ કર્યા પછી એ કાગડાને એક ગીત ગાવાની વિનંતી કરે છે. પોતાના આવા જોરદાર વખાણ સાંભળીને કાગડો તો ખુશીથી ફૂલાઈ જાય છે. એટલે એ શિયાળને પોતાનો શાનદાર અવાજ સંભળાવવાનું નક્કી કરે છે. અને જેવું એ ગીત ગાવા માટે પોતાની ચાંચ ખોલે છે, બસ એ જ ઘડીએ પેલો ચીઝનો ટુકડો સીધો નીચે. અને બસ ચાલાક શિયાળ તરત જ એ ચીઝ ઉઠાવીને ત્યાંથી રવાના થઈ જાય છે. પણ જતા પહેલા શિયાળ કાગડાને એક કડવી પણ સાચી સલાહ આપે છે. તો આ વાર્તાનો બોધ શું છે? બહુ જ સીધો અને સરળ છે. આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે, જેનો જવાબ આપણે જાતે શોધવાનો છે.